હેલો. હેલો. હા રહીમ બાપુ, હા એ હું મનસુખભાઈ બોલું છું અને મારે કીધું છે કે ઘરમાં તકલીફ છે ને તો મને જરીક જોવાનું કામ કરવું છે. હમ. હા, મારે જમીન વેચાઈ ગઈ ને એમાં પૈસા આવ્યા અને એમાંથી બધા ભાઈઓમાં બાજણા થઈ ગયા. ક્યાંથી બોલો? હું અહીં સાવંડ થી. જાવનથી? હા. હા, તમને 12 મને ફોન કરો ને. કેટલા વાગે? 12 વાગે. તમે રૂબરૂ આવી શકશો? રૂબરૂ બાપુ એમાં એવું છે કે રૂબરૂમાં તો પછી બધાને આવવું પડે એવું છે ને ઓલું અમે અટાણ જો અહીં સેટિંગ કરી દો ને તો પછી બધા આવી જાય. તમારા નિવેદનું જે કયો એ બધું કરી દઈએ પણ પ્રોબ્લેમ આવો છે. ના ના, હું ફોન કરો મને. કેટલી વારમાં? હો ને? હાલો. હા. તો કેટલી એક વાર? વાગે બપોરે નમાજ છોડીને કરી દો. પણ બાપુ આ થોડુંક ઇમરજન્સી હતું એટલે થોડુંક અટાણે થોડું કરી દીધું તો સારું હતું. એનો હોય કરવું પડે ને મારા માટે. એમાં એવું છે બાપુ, પછી શું છે કે અટાણા બાયું ના તેને એટલે અમારે તો પછી બધે બાયું કઈક કોઈ ધૂણ ફલાણા ઠીકડા એટલે જો કદાચ એક સમાધાન આવડું કરે થઈ જાય ને તો બધું ભેગું થઈ જાય એમ. કેમ કે મારી બાઈ ઉભા છે ધૂણે અને આ રૂપિયા આવ્યા પછી થયું છે બધા બાથરૂમ ચાલુ રહીશ. હમ. હા, એટલે થોડુંક એટલું અમારા વતીથી પગે લાગુ એટલું કરી દો ને. હા, જોઈએ હવે. તો ક્યાં? 10:30 11 કરું. હા, તો 10 વાગે કરું, 11:30. 11:30. ઓકે બાપુ. હેલો. હા બાપુ, શું થયું? હા, ચાલુ રાખો. હા, બોલો. હા બાપુ, હા મારા ઘરને બાઈ આવી ગઈ. હા, રાખો ફોન સામે. હાલો રાખો. આ બાજુ અહીંયા. હા બાપુ બોલો. હાલો. આટલું બંધ કરી દો. હા બેન, આટલું બંધ કરી દો. હા. ચાલે હુકમ હેરાન કરો, આવીને વાત કરશું. હાલો. હા, ચાલુ રાખો. આવી આવું. આનું કામ બેન ને હેરાન કરો. આવીને વાત કર જલ્દી. શું થાય? ધૂણ બેન નથી થતી મને ધૂણ. થાય છે? ઈ ધૂણવા માંડી બાપુ. હે? હા, ચાલુ રાખો રાખો. હા હાલો, ચાલુ રાખો. કાલે હું જોવે છે? જીવ જોવે? બેના જીવ જોવે છે? બોલ. હા. જોવે છે ને? હા. શું નામ છે તારું? સંગીતા. ક્યાંથી છો? કમળ કોટડા. કમલ કોટા. શું લેવા આવી? લગન કરીને. કોની રે? મનસુખ રે. હવે હેરાન કરવાના છે? હા. ઠીક. તો તારે શું જોવે? પૈસા જોવે કે જીવ જોવે? જીવ. કાંઈ વાંધો નહીં. કાલે આપી દઉં. બોલ પછી કાંઈ. કોનો જોવે? એકનો. કોનો એકનો? મનસુખનો. હા, આપી દેવાનો. બોલ પછી કાંઈ બીજું કાંઈ? હા. ધૂણ બેન નથી થતી ધૂણ. હે? ધૂણ બેન નથી થતી ધૂણ. એ બધું બંધ અત્યારે વહી જા તું. હે? હું તને બોલ, તું અત્યારે વહી જા. હા. પછી જયારે બોલાવું ને ત્યારે તું પાછી આવશે. હા. હો, હા નીકળ. હા જલ્દી મૂક બેન ને. હેલો બાપુ, ઈ ધૂણવાનું ચાલુ કરી દીધી. હા, એ હમણાં જાય, નીકળી જાય. એમ? હા, આગળ ખાધી જાય. તો આમાં થોડું સારું થઈ જાય, સારું ન કરાવે તો હેરાન થઈ ગયા. ના ના, તો એવું લાગે ને કાલ તમે બપોરે આવો. હા. 4 વાગે નીકળો ત્યાંથી. નકર મારે શું કહેવાનું ખબર છે? હા. આ ધૂણતી હોય ને હમ. તો આ ભલે ધૂણે, નકર હું છે ને સાઈડમાં બીજી બાઈ એક કરી લઉં. ના ના, એવું કાંઈ નહીં. આપણે ચોખવટ કરી. તમે આવો ને કાલે. એટલે એક ધૂણવા વાળી, સાંભળો, હા હા હા. એક ધૂણવા વાળી એક રાંધવા વાળી બે થઈ જાય એટલે આપણે પછી ઉપાધિ નહીં. આ ધૂણતી હોય મારે માથાકૂટ કરવી નહીં. ના ના, બધું થઈ જાય. કાલે તમે આવો ને. ક્યાં કાલે આવી શકશો? ક્યાં આવું? ભાવનગર. ભાવનગર કેટલા વાગે આવું? હા, ત્યાંથી 4 વાગે નીકળજો તમે. હા, તો 4. તો એવું કરવું હાલો. બરાબર. નીકળો એટલે ફોન કરજો. એમને કાંઈ ઓલા ફૂલડા બુલડા ને એવું કાંઈ લેવું છો? એ બધું જ આવી જાય. હે? જે જોતું હશે આવી જાય મુંજામાં. એમની નકર પછી ઓલું મેં તમને કીધું તું ને એનું કંઈક કરી દો ને તો બાપુ આ ભલે ને આ એક કોઈ. તમે આવો તો ખરી રૂબરૂ. કેમ કે હું આ બાજુ કંટાળી ગયો, આપણે બીજી કરવી પડે એવું છે બાપુ. હા મારે સાંભળો. હા, હું બધું પછી તમને રૂબરૂ વાત હા કરું. ભાઈ ને આમાંથી અટાણે હવે બીજું કરું ને આમાં હવે આમ તો કંટાળી ગયો છું. હા, પણ તમે આવો તો ખરી પછી બધો રસ્તો કરી દઈશ તમને. એમની નકર રૂબરૂ વાત કરે. આ બધું ફોનમાં ન હોય. હે? સમજો. રૂબરૂ આવો તમે ત્યારે વાત કરી દો. એમ આમાં શું છે કે નકર પછી આ એક ની એક બાઈ આમથી હવે નકર. ના ના, એ બધું
એ બધું થઈ જાય, તમે આવો વાત કરીશું. ઓલી મુંબઈ વાળી નું ભાઈ જો તમારો દીકરો થાય તો કરી દે ને મોટા એટલે એક વાર વી આવ્યો એ સાંભળે નહીં હા એ બધું કરી દે તમને, આવો તો કરી. નહીં છૂટા છેડાનું થાય તો કરાવી દો ને તમારો દીકરો કોઈ કોઈ વચ્ચે તમે આવો જ કરી રૂબરૂ, એટલે બધી વ્યવસ્થા થઈ જાય. પછી ત્યાં આવું ને કદાચ પછી નો થાય મારે હું રીવાટ બાઈ થી આવું ને હા હે હા હું રીવાટ માથા કોઈ કરીને બતો ભાઈ આવવાનું રહી ને ના ના કાંઈ ન થાય, એ ટેન્શન ન રાખો તમે. એમ નહીં તો ઓલી આને લઈ લો ને ઓલી મુંબઈ વાળી ની બોલાવી લઉં ના નહીં પછી એને બોલાવશું. પણ ઈ હારી આની કરતા ઈ હારી. હા તો બોલાવી લેવાય, મારે માણસો બેઠા છે એટલે વાત ન થાય. બે ને પરકી લો ને હા તો અમે 3 જણા થઈ જાય તો તમારું ઉપાધિ નહીં. હા વાંધો નહીં. હા તો સારું હાલો હવે કાલે આવી જાય બાપુ. હા કાંઈ વાંધો 9-10 વાગે આવીશું. સવારે હા સવારે મોડા પહોંચજો કે કાલ મારે મેં લગ્નમાં જવું છે ને, 12 પછી લગી હું નહીં હોઉં, 1 વાગ્યા લગી, 12-1 વાગ્યા લગી જમણવાર પતે ને પછી હું ઘરે આવીશ. ઓકે બાપુ સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. હેલો રહીમ બાપુ બોલો. હા કોણ? હે હા બોલો. એ મનસુખભાઈ બોલું રામભાઈ સાઉન્ડ વાળા. હા હા સાવનવાળા બોલો. હા હવે બાઈ ને તો ગાંઠ નું વધી ગયું ને એને તો એ ઓલામાં દાખલ કરી છે આઈસીયુ માં. કેમ હું જીવ? હવે તો વધી ગયું કઈક વધી ગયું તો કાંઈ નહીં, નારિયેળ ઉતારી ચોકમાં નાખ્યો, હમણાં પૂરો થઈ જાય. બાઈ નું કે નારિયેળ નું? બાઈ ને તમારી ઘરવાળી છે કે નહીં, હા એની બધી નારિયેળ ઉતારીને ચોકમાં નાખ્યો અને આઈસી ની બહાર. કેમ હા ક્યાંક મરી જાવ તો હારી કેસ કરાવી છો? ના કાંઈ ન થાય. હા એને માવતર ન રહ્યા ને કાંઈ ન થાય ને એમાં શું થાય કે તમે કેમ ટેન્શન છે? હા એ પણ નારિયેળ નાખો તો ઊભી થઈ જાય પછી કાંઈ. એમાં એવું છે કે એ આપણે કાલે વાત કરાવી ને એટલે એને માવતર ને એને કીધું તું મને કોઈ બાપુ એ વાત કરાવી હતી ને કદાચ હાથના માવતરને કહેજો કરાવી દી વાત. ભાવનગર રહીમભાઈ ની વાત કરાવી તેમ કહી દીજો. એ હું પોલીસ કેસ કરવાની વાત હાલે છે. હા તો ભલે. એટલે એ કે ન કરે એટલે તમારું મારું બે નું નામ લખવાનું કહે છે. હા તો વાંધો નહીં, એમાં શું થઈ ગયું? એટલે મેં કીધું ના મરી જાય તો મરાઈ જાય ને બાપુ, હું તો ટન મરાઈ જાઉં નાનો માણસ. કાંઈ ન થાય કોઈને, નારિયેળ મૂકો વસ્તુ વટી જાય, વસ્તુ વટી જાય એટલે બધું થઈ જાય. એટલે એને લાવો ને એટલે ડોક્ટરે કીધું હવે 5-10 મિનિટ જીવશે. થઈ જાય નારિયેળ પેલા મૂકી જાઓ. નારિયેળ તમને લેવું છે પણ કદાચ મરી જાય ને પોલીસ કેસ થાય તો આપણે શું કરશું? કાંઈ ન થાય. કેસ થાય છે એમ કહું છું. હા આ કેસ કરે છે એનો ભાઈ છે ને એ માથા ભરે છે અને કાયદામાં જાણકાર છે. હા તો ભલે હોય તો જેને વસ્તુ બહારની છે એની હેરાન પછી છે ને તમારું નામ લખવા આવ્યા હતા કરવા ઈવડે ભાઈ ભુવન નામ બોલો. એટલે મેં કીધું રહીમભાઈ કરીને છે ભાવનગરના, એટલે એવું લખી ગયા. મેં કીધું આ તો ભારે થઈ ગયા કે હું આમાં, એટલે અમારે કદાચ કોટડામાં કેસ બેસ કરે તો શું કરશે એવું છે. ના ના કામ થઈ ગયા. હે થઈ ગયા બધું અને રેકોર્ડિંગ બધું લેતા ગયા છે. હા તો વાંધો નહીં. તાંત્રિક વિધિ નું કરાવ્યું નામ કરાવ્યું એમાં મારી બેન માથે આવું કરી નાખ્યું ને એવું બધું કહે. એટલે હમણાં ગાડી સાહેબ ની આવી હતી આગળ. હા તો વાંધો નહીં સમજાય. તો હવે એ કદાચ પોલીસ વાળા કહેતા હતા કે ત્યાં જાય એમ, એટલે મને તમે ભેગા આવો, મેં જોયું નથી. તો આ પોલીસ વાળાને બધા ત્યાં આવી તો ક્યાં આવવાનું? હા તો ઈચ્છા અમે આવવાનું પવન ચોકમાં, બરાબર. ને સાહેબ રહ્યા ઈ પૂછે છે કે તમે આપણે ભાઈ પાસે જવું તો ક્યાંથી જવાનું એમ? સાહેબ પીએસઆઈ રહ્યા ને પૂછે. હા તો અહીંથી નવાપરામાં આવવાનું. નવાપરા આપણે કાળા નાળા છે, કાળા નાળા સીધું આવવાનું. હા બરાબર બરાબર છે. હા તો એમાં એવું છે તો કાંઈ વાંધો ના લો. હવે કદાચ બાઈ મરી જાય તો એ અટાણે એવું એમ કીધું કે આ બાપુ ની મરી જાય, મરી ગઈ મારી બાઈ છોકરી એમ. હા તો હવે આપણે કાંઈ કર્યું કાંઈ જ નહીં ને, આપણે કોઈને મરવા માટે કામ કરતા નથી, જીવાડવા માટે કામ કરી શકીએ. બરાબર છે. મને આખું વિચારી પછી થયું હે બરાબર. હવે એમાં જામીન તમારા તો કોઈ જામીન નહીં થાય, મારું શું થાય? તમારે કોઈ છે શિષ્ય બીસ્ય જામીન બામીન થાય એવું છે કઈ? અમારે સીસી વાળા નો હોય ને, વાડી વાળા ક્યાં ગોતવા જવા? આપણે જામીન નું કઈ કરવું જોઈએ એમાં કોઈ એની એમાં નારિયેળ બારી ઉતારી તો વાંધો નહીં, હાલો પછી ફોન કરો. એમ નહીં બાબુ. હા તો શું આમાં કોઈ જામીન કરો વ્યવસ્થા કરો કરો બરાબર ને? મારે બાઈ મરી જાય જો મને મારું ગોઠાણું મને જ નથી રહેતા એ બીજું માઈ ગયું. આ બાઈ મરી જાય મારું તો થવું જોઈએ. તમારે કાંઈ બાપુ ઘરે બધાને કહી દઈશું તમે કઈ જેલમાં આપણે તો સાબરમતી જેલમાં હાલે દાંડિયા લેવાના બીજું
એ બાપુ તમારો ફોટો ફોટો મોકલો તો હું એ કોકે બતાવું તો ખરા કે આ બાપુ એની વાત કરી છે હે Yeah. તમારો ફોટો મોકલો ને બાપુ. ના ના મારે જો ફોન તો નથી, હું રાખતો જ છે, મોટો ફોન ન રાખું, તો બીજા નાનો ફોન હોય, ડબલ્યુ સિવાય આપણી વાત ન હોય. ત્યાં આગળ કોઈક હોય તો એને કયો ને ફોટો મોકલાવાનો. હા એ તો હવે કોઈક આવે છે કહું. હો હા આમાં જરીક કરે છે અને જામીનનું આપણે બે કરી જાય બાય પતી જાય. હા હા હા. આપણી બાય ફેલ છે, તમે મને દાણા એવા જોઈએ ને મને રેંટવો તમે એવું માથે રહી. ના ભાઈ ના એવા ન હોય. તમે આંખો દિશા બધું કર્યું પણ ફેર ન પડ્યો ડો ગાય આઈસ્યુ બીજી. એટલે આમાં એમ થયો તમે કઈક મંતર મંતર મને બોલો ને કે ભાઈ બાઈ ને કઈ થાય નહીં આ પછી તો વધી જ ગયું આખું. એટલે હવે આમાં થોડું કરજો. હા 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 અને એ નારિયેળ ઉતારીને ક્યાં નાખી આવવાનું? 4 રસ્તે નાખ્યો. 4 રસ્તે. હા હા તો હાલો નાખી આવો.